આ કાળો વર્ષોથી ફરે છે આ ઠેલીમાં. આ જો આ કોણ ખાતેદારની વાત કરો છો તમે? તો આ ખાતેદાર છે. આ આટલા બધા કાગળિયા લઈને દરેક મિત્રો વિડીયોમાં બને રહેજો. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આજુબાજુ ગામડામાં જે પ્રશ્ન બન્યો છે ખેડૂતોનો, ત્યાં નિરંજનભાઈ વસાવા પણ પહોંચી ગયા છે. તો આવો મિત્રો જોઈએ વિડીયોમાં. નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલ ગોરા ગામ તેમજ અન્ય ગામોના ખેડૂતો જેઓ બાપદાદા વખતથી પોતાની જમીન ખેડી રહ્યા છે અને સરકારમાં બેઠેલા લોકો અને અધિકારીઓને સાથે રાખીને અલગ અલગ પ્રકારના ટ્રસ્ટો બનાવીને આ આદિવાસી વિસ્તારની જમીનો, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની આજુબાજુની જમીનો જેઓ બાપદાદાથી ખેડતા આવ્યા છે અને હાલમાં પણ પોતે માલિક તરીકે ખેડી રહ્યા છે, એવી જમીનોનું કોઈપણ જાતનું વળતર ચૂકવ્યા વગર આ ખેડૂતો પાસે તમામ સર્વે નંબરના કાગળો હોવા છતાં સર્વે નંબરમાં અત્યારના રેકોર્ડ પર એમના નામ નથી આવતા અને જે લોકો પોતાની જમીનો વર્ષોથી ખેડતા આવ્યા છે તેવા લોકો પાસે તમામ પુરાવા છે, પણ તેમ છતાં પણ આ સરકાર એની તાનાશાહી કરી રહી છે અને આદિવાસી વિસ્તારમાં આ ગરીબ નિરાધાર ખેડૂતોની જમીનો અલગ અલગ પ્રકારના ટ્રસ્ટો બનાવીને અને નવા પ્રોજેક્ટો કરોડો રૂપિયાના લાવી જમીનો પચાવી લેવાનો ષડયંત્ર ચાલી રહ્યું છે. આજે 85 વર્ષના દાદી અને તેમનું સમગ્ર પરિવાર તમામ પુરાવા સાથે ગોરા ગામ પાસે એમની 3 એકર જમીન પર 2.50 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ ચાલી રહ્યું છે અને એક બાજુ ખેડૂતે એક ખેતરમાં વર્ષોથી એક ખેતી કરતો આવ્યો છે અને તે ઊભો પાક હોવા છતાં પણ આ તાનાશાહી સરકાર એક ખેડૂત હયાત હોવા છતાં પણ આજે તેમની જમીનો અલગ અલગ પ્રોજેક્ટના નામે અને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી પડાવી લેવાનું અને સરકાર હસ્તે કરવાનું જે ખૂબ મોટા પ્રમાણમાં ષડયંત્ર ચાલી રહ્યું છે, એ ખૂબ જ દુઃખદ બાબત છે. જે ખેડૂતો વર્ષોથી જમીનનો ખેડતા આવ્યા છે એમને આજ દિન સુધી સરકારશ્રી દ્વારા કોઈપણ જાતનું એમને વળતર ચૂકવવામાં આવ્યું નથી કે એમને કોઈપણ જગ્યાએ એમના પરિવારે કોઈ કાગળ પર સહી કરી નથી અને તેમ છતાં પણ એમના સર્વે નંબરો પર જે તે સમયે જે સ્થાનિક મંડળીઓ દ્વારા જે નાની મોટી સહાય લેવામાં આવી હતી તેવા ખેડૂતોના એ સર્વે નંબરમાં હજુ પણ બોજાના સ્વરૂપે તેમના નામ બોલી રહ્યા છે અને તેવા ખેડૂતોની જમીનો કોઈપણ ખેડૂતને પૂછ્યા વગર આ જમીનનો પચાવવાનો આ વિસ્તારમાં જે ટ્રસ્ટ બનાવીને અધિકારીઓ અને સરકારમાં બેઠેલા નેતાઓના ટ્રસ્ટમાં સમાવેશ થયેલો દેખાઈ રહ્યો છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. ખેડૂતો પોતાની જમીનો ખેડે છે પણ તેમ છતાં પ્રશાસનને આગળ કરીને તમામ પુરાવા હોવા છતાં આ સરકારમાં આ ખેડૂતોની જમીન વિહોણા કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આજે આદિવાસી સમાજની જમીન લેવી હોય તો 73AA એનો કાયદો લાગે છે, પણ તેમ છતાં પણ અહીંયા કોઈપણ નીતિ નિયમ નથી, કોઈપણ જાતની ખેડૂતની સહી નથી. તેમ છતાં ખૂબ મોટી સંખ્યામાં ઘણા બધા ખેડૂતોની જમીન ટ્રસ્ટના નામે કઈ રીતે થઈ જાય એની પર પ્રશ્નચિહ્ન છે. અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે તમારે કોઈપણ પ્રોજેક્ટ લાવવા હોય પણ તેમાં આવા ગરીબ ખેડૂતોને તમારા પોતાના વિકાસ માટે એમનો ભોગ બનાવી રહ્યા છો અને જમીન વિહોણા કરી રહ્યા છો. નિરંજનભાઈ વસાવા, નર્મદા પ્રમુખ. આ કોણ ખાતેદારની વાત કરો છો તમે? તો આ ખાતેદાર છે. આ આટલા બધા કાગળિયા લઈને દરેક તમે એવું કહો છો કોણ ખાતેદાર? તમે આ માલિકની જમીનમાં આવી જાવ છો. સંપાદનની ફાઇલ જોવી પડશે. બાકી કામ તો અહીં નહીં ચાલુ થયું. પેલી બાજુ જે કામ ચાલુ છે એ પણ આ બરાબર. તો કેટલા એકર જમીન આ ટ્રસ્ટમાં આપી છે અને ત્યાં બાંધકામ થઈ રહેલું છે એ પણ સર્વે નંબર આ જ લાગે છે. અરજી આપી દો મને તમે.
તો પછી આગળ હું મીટિંગ પણ કરાવી દઉં ટ્રસ્ટ સાથે. મીટિંગ શેના માટે આપીએ? અમારી પાસે તો જમીન છે. અમારે કઈ બધું બાજુમાં તમે લોકો કરો છો. હે? સીસીટીવીમાં આવું દેખાય છે ઓન પેપર તમારું રેકોર્ડમાં નામ નથી એટલે અરજી આપવા ના પડો છો. તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે હું આવ્યો છું. તો અરજી આપવાના તમે કેવી રીતે તમે જમીન ટ્રસ્ટના નામે બી કઈ રીતે જમીન થઈ જાય એવું કહું છું. આ તમે કહો છો આ જમીન વર્ષોથી કરે જ છે, હજુ બી ખેતી કરેલી છે, બરાબર? એ તમને તમારી હશે તો તમને કેમ નહીં દેખાય કે આ ખેતી કરે છે ભાઈ? ટ્રસ્ટના નામે થઈ અત્યારે કામ કરવાના છે અમે. અત્યારે રેકોર્ડ ચેક કરીને અત્યારે નહીં, પણ આ તમે કહો છો કે આ ગમચી, આ ઈટાચી મશીન, આ કન્ટેનર, આ બધું હમણાં બહાર કાઢો એટલે કશું નહીં મળે. જ્યાં સુધી આ લોકોને કોઈ ન્યાય નહીં મળે, આ લોકોએ કોઈ વળતર નથી લીધું. આ સાહેબ 1 ફૂટ જમીન નથી, આ તો 3 થી 3.5 એકરનો નંબર છે. અને એવી જ રીતે બીજા ભાઈ અહીંયા ગાડી છે, આ કાકા બરાબર. આ દિવાલની પેલી બાજુ એમના નામના કટિયા નીકળે છે, બધું જ નીકળે છે, તેમ છતાં તમે બાંધકામ કરી દો. આ બિચારા ગરીબ માણસો બોલતા નથી એટલે કે આદિવાસી છે એટલે તમે એમની જમીન હડપવાના ધંધા કરો. આ લોકોએ વળતર નથી લીધું તો તમે આવું કેવી રીતે કરી શકો? આ દાદીની ઉંમર તો જો તમે 80-85 વર્ષની ઉંમર. તમારો આ ડેમનો તો કોઈ નહીં, ત્યાર પહેલાનો આમનો જન્મ થયો છે. અમારી પાસે જૂના કાગળ છે, આ હૈયાત વ્યક્તિ છે. અને આ ટ્રસ્ટ કેવી રીતે બન્યું, એમના નામે કેવી રીતે થઈ, એ પણ તમારે આપવું પડે. નહીં આપી શકીએ. કેમ? તમે લેખિતમાં અમને આપો, માંગણી કરો, તમે આવ્યા છો, અમે તમારા ઘરે નથી આવ્યા. અમે તમારા ઘરે નથી આવ્યા. જમીન છે એટલે અમે આવ્યા છીએ. તમારી જમીનમાં નથી આવ્યા. ટ્રસ્ટની જમીનમાં તમે કેવી રીતે આવો? સરકારી કર્મચારી ટ્રસ્ટની જમીનમાં કેવી રીતે આવો? ટ્રસ્ટે જમીન ભાડે આપી છે કે પછી કોને આપી છે ભાડે? ટ્રસ્ટની વાત કરો છો. કન્સ્ટ્રક્શન માટે ડેવલપમેન્ટ માટે આપી છે. ટ્રસ્ટ કેવી રીતે આપી શકે? મારી ફરિયાદ છે તેમ. ટ્રસ્ટની પણ એક પ્રોસિજર ભાડે આપી હોય તો તે લેટર બી લાવો. એમાં કોની કોની સહી છે ટ્રસ્ટીઓની? સાહેબ, તમે તમારી પૂરી તૈયારીથી આવો. અને બીજું સાહેબ કે આ લોકો હૈયાત છે તો ટ્રસ્ટના નામે જમીન કેવી રીતે થાય? અને ટ્રસ્ટના નામે જમીન થાય બરાબર, અને અંદર તો હાલમાં પણ હજુ પણ ખાતેદારો એવા છે કે જેમનું નામ છે અહીંયા ગાડી પર. કઈ સાલમાં છે નોંધ? 94 તો 94 ની નોંધમાં આ માલિકોની સહી હોય એ નોંધ અમને આપજો. આ લોકો હમણાં અમે જઈશું ને તો આ હમણાં પાછું ચાલુ કરશે નહીં કરતા એને આ ઈટાથી મશીન બસીને આ બધું બહાર જ કાઢી લો. ચલો પછી હવે તમારી અમારે કોઈ લેવા દે આ લોકો એક રૂપિયો